નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદથી સમાચાર। આંબાવાડીમાં પાણીની ટાંકી ધસી પડી હતી। સહજાનંદ કોલેજ પાસે આવેલી આઝાદ સોસાયટીની આ ઘટના સામે આવી છે। બિરજુ અપાર્ટમેન્ટમાં ધાબે મૂકેલી ટાંકી તૂટી પડી। સીડીની વચ્ચે ટાંકી પડતા સ્થાનિકોને નીચે ઉતરવાનો રસ્તો બંધ થયો છે। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। આંબાવાડી વિસ્તારમાં આવેલી જે બિરજુ અપાર્ટમેન્ટ બિરજુ સોસાયટી છે એના જી બ્લોકમાં જે પાણીની ટાંકી છે, પાણીની ટાંકી ધરાશાયી થઈ અને ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો। જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ ખૂબ વિકટ થઈ, કારણ કે આ જે ટાંકી છે તમે જોઈ શકો છો કે એ તૂટતા જે છે એ કેટલોય ભાગ છે જે અપાર્ટમેન્ટનો એ તૂટીને નીચે આવ્યો છે અને વરસાદની ઋતુ હોવાને કારણે સ્વાભાવિક રીતે લોકોમાં એક ડર અને ભય પણ હતો। અહીંયાના જે સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું કે આખી જે ઘટના બની છે ઘટનામાં શું બન્યું છે અને કઈ રીતે બન્યું છે, તો એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે અહીંયા જે લોકો સ્થાનિક છે તો એ ઘટના શું બની હતી અને શું થયું હતું, આ કેવી રીતે થયું અને શું ઘટના બની છે। અહીંયા સવારે હું કેતનભાઈ મયુરભાઈ સોની સોસાયટીના ચેરમેન તરીકે ફરજ બજાવું છું છેલ્લા 4 વર્ષથી। સવારે 9 વાગે ઓચિંતો સોસાયટીમાં બહુ મોટો અવાજ આવવાથી સોસાયટીના રહીશો દોડ્યા। અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા તો પાણીની બંને ટાંકી સ્લેબ સાથે બ્લોકમાં ધરાશાયી થયેલી હતી અને 7 થી 8 જણા યુવતીઓ અને ઉંમરલાયક વ્યક્તિઓ ઉપર ફસાયેલા હતા। ફાયર બ્રિગેડની અત્યંત પ્રશંસનીય કામગીરી બદલ હું આભાર માનું છું। તાત્કાલિક એ લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને આ લોકોને રેસ્ક્યુ કરીને ઉતાર્યા। પછી પાછળથી પોલીસની ટીમ તરત પહોંચી ગઈ હતી। અમને ઘણો સહકાર આપ્યો। ટોરેન્ટવાળા પણ આવી ગયા હતા, ઘણો સહકાર આપ્યો એ લોકોને, એ બદલ હું આભાર માનું છું। પણ આ બિલ્ડિંગ જે છે એ કેટલી જૂની છે અને કેટલું રિસ્કી થઈ જાય છે હવે? જી સર, આમાં 47 વર્ષ જૂનું બાંધકામ છે। હવે આ જે બનાવ બન્યો એ એમ તો એવું કહેવાય રહીશો માટે કે એક વોર્નિંગ એલાર્મ છે। તો બિલ્ડિંગનું ડેવલપમેન્ટનું કામગીરી ચાલે છે, 60% કામગીરી પતી ગયેલી છે। તો સોસાયટીના અમુક સભ્યોના વિરોધના કારણે કામગીરી અટકી ગયેલી છે। તો મ્યુનિસિપાલિટીએ આગળ નોટિસ આપી હતી 264ની। હવે અમે તાત્કાલિક મિટિંગ બોલાવી સોસાયટીનો નિર્ણય લેવા માટે મજબૂર બન્યા છે। બીજું બોલો। તો આપ જુઓ કે જે દ્રશ્યો છે, દ્રશ્યોમાં જે પ્રકારે ટાંકી તૂટી છે એ 2 ટાંકી તૂટી હોવાનું જે છે એ કહેવામાં આવી રહ્યું છે અને આ પરિસ્થિતિ અહીંયા થઈ છે। જી બ્લોકમાં જેટલા પણ લોકો હતા એ તમામ વૃદ્ધો, સિનિયર સિટીઝન્સથી માંડીને યુવતીઓ બધાને જ બહાર કાઢવામાં આવે છે અને જે જોખમી ભાગ છે એને પણ તોડીને જે છે એ નીચે પાડવામાં આવી રહ્યો છે અને આ જે બ્લોક છે બ્લોકની પરિસ્થિતિ અત્યારે ખૂબ વિકટ પણ દેખાઈ રહી છે। અને આપ જોશો પણ તો અહીંયા જે જાહેર ચેતવણી છે એ જાહેર ચેતવણીનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે અને હવે પરિસ્થિતિ એવી છે કે જે રીડેવલપમેન્ટ પ્રોસેસ છે, રીડેવલપમેન્ટ પ્રોસેસ માટે જે ચેરમેન અને સોસાયટીના જે સભ્યો છે તેઓ પણ તાત્કાલિક મિટિંગ બોલાવવાની માંગ કરી રહ્યા છે, કારણ કે આ લોકોના જીવ ઉપર જોખમ છે, જે રહી રહ્યા છે એમના જીવ ઉપર જોખમ છે। ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિ અત્યારની ઘટનાની અત્યારે અહીંયા જોવા મળી રહી છે અને ફાયર બ્રિગેડ દ્વારા જે લોકોને રેસ્ક્યુ કરવાના હતા એ રેસ્ક્યુ પણ કરી લીધા છે અને હવે જે કામગીરી છે એ કામગીરીમાં જે ભાગ વધારે જર્જરિત છે એને તોડીને દૂર કરવામાં આવી રહ્યો છે સોસાયટીના લોકો દ્વારા। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। પાણીની ટાંકીનો સ્લેબ સાથે ધરાશાયી થતા જોરદાર ધડાકા જેવો અવાજ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા। પાણીની ટાંકી ધસી પડતા વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બાદમાં રહીશોએ ફાયર વિભાગને જાણ કરતા ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। આંબાવાડી સ્થિત બિરજુ સોસાયટીના બ્લોક નંબર Gની પાણીની ટાંકી તૂટવાથી જે ઘટના બની છે એ ઘટના ખૂબ વિકટ થઈ પરિવારજનો માટે, જે મકાનોમાં રહી રહ્યા હતા। જે સ્લેબ છે સ્લેબનો ભાગ ધરાશાયી થઈને એમના દરવાજા પાસે આવ્યો અને પરિસ્થિતિ એવી બની કે તેઓ ના બહાર નીકળી શકતા હતા ના પોતાનો જીવ બચાવી શકતા હતા। સ્થાનિકો દ્વારા જે છે એ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી। ઇમારત જે છે ખૂબ જૂની છે અને જૂની ઇમારત હોવાને કારણે જે ભાગ છે ભાગ વધુ જોખમી બન્યો અને જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ એવી બની કે તેમને રેસ્ક્યુ કરવા પડે એવું જે છે એ આખો માહોલ ઊભો થઈ ગયો। સ્થાનિક છે એમની સાથે જ વાત કરીશું। તમે ક્યાં હતા, કઈ રીતે હતા અને પરિસ્થિતિ શું બની હતી, કેવી રીતે તમે બહાર નીકળ્યા? પછી મતલબ અમે ઘરમાં સૂતા હતા અને અચાનકથી બહુ જ અવાજ આવ્યો તો અમે લોકો બહાર નીકળ્યા તો ગેટ ઓપન નહીં થતો ને અંદર ઘરમાં પાણી ઈંટ બધું આવી ગયું હતું।
પછી કેવી રીતે બહાર નીકળ્યા તમે? પછી અમે ગેલેરીથી જોયું કે ફાયરવાળા આવ્યા છે અને એમને સીડીથી નીચે ઉતાર્યા અમને નીચે. કેવી પરિસ્થિતિ હતી જ્યારે તમે ઘરમાં હતા ત્યારે? બીક બી લાગી હશે? એટલે બહુ ડેન્જરસ છે, બહુ જ ઉપર બહુ જ ડેન્જરસ સ્થિતિ છે, બહાર નીકળવાનો રસ્તો જ નથી. તમે કહો ફરીથી, શું આખી ઘટના બની હતી? કેવી પરિસ્થિતિ હતી? તમે કોણ કોણ હતા ઘરમાં? હું ને બા હતા અને એકદમ જ ધડાધડ અવાજ આવ્યો. એટલે અવાજ આવ્યો તો મેં જોયું ને તો આખું મારી જાળી તોડીને અંદર પાણી બધું ઘૂસી ગયું. ઈંટો ને સ્લેબ ને સિમેન્ટ ને આખા ઘરમાં મારું પાણી પાણી પાણી. કશું પહેલાં વિચારીએ ને એ પહેલાં તો આખું પાણીથી આખું ઘર ભરાઈ ગયું અને ખબર જ ના પડી કે સારું શું થયું. બહાર આવીને જોયું ને તો જાળી તૂટી ગયેલી ને એકદમ બધું, મતલબ આખા ઘરમાં પાણી પાણી. ભગવાને રક્ષા કરી. જસ્ટ 10 મિનિટ પહેલાં જ મારા હસબન્ડ ત્યાંથી ઉતર્યા જ છે અને એમને શાહીબાગ મંદિર દર્શન કરવા ગયા. ખરેખર ભગવાને રક્ષા કરી. આ તો નહીંતર ગમે તે કોઈક મરી જાત. તો આપ જુઓ કે ખરેખર આ પાડ જ કહેવાય કે કોઈને કોઈ ઈજા કે કોઈ જાનહાનિની ઘટના બની નથી અને તમામ લોકોને રેસ્ક્યુ પણ કરી લેવાયા છે. એમાં સિનિયર સિટીઝન્સથી માંડીને મહિલાઓ અને યુવતીઓ પણ હતી જે ભગવાનનો જ પાડ માની રહ્યા છે કે આખી જે ઘટના બની એમાં તેઓ સકુશળ છે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.